જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને। જો તમે પણ રનિંગ કરી રહ્યા હોય તો આ ભૂલ ક્યારેય ના કરતા જે મેં કરી હતી। કસરત કર્યા વગર રનિંગ કરવું। જો તમે કસરત કર્યા વગર રનિંગ કરશો તો શીન પેન થવાના ચાન્સીસ વધી જશે। મને પણ શીન પેન થયો હતો। જ્યારે મારું રનિંગ નજીક આવ્યું ત્યારે મને શીન પેન અસહ્ય થવા લાગ્યો હતો। ત્યારે મેં ડાયક્લો ટેબ્લેટ્સ લીધી હતી। એના કારણે પેટમાં દુખાવો અને એના કારણે દોડાતું પણ નહોતું। પગનો દુખાવો એક સમયે મટી જશે પણ પેટનો દુખાવો શરૂ થઈ જશે। એટલે વધારાની ટેબ્લેટ્સ પણ ના લેવી। જરૂરી લાગે તો સવારે થોડો નાસ્તો કરી લેવો જેથી પેટમાં દુખાવો ન થાય। અને આગલા દિવસે વહેલા પહોંચવું, કારણ કે જો તમે આગલા દિવસે વહેલા પહોંચેલા હશો તો તમે થાક નહીં લાગે અને ઊંઘ પણ તમને પૂરતી મળી રહેશે, જેના લીધે તમે સવારે વહેલા દોડી શકશો। બને તેટલું પહેલાંથી 3 રાઉન્ડમાં દોડવાનો પ્રયત્ન કરજો, કારણ કે 1 થી 3 રાઉન્ડમાં જેટલું દોડાશે તેટલું પાછલા રાઉન્ડમાં નહીં દોડાય। એટલે 1 થી 3 રાઉન્ડમાં દોડવાનો પ્રયાસ કરજો અને કોઈ પણ વધારાની ટેબ્લેટ્સ ના ખાતા। જો ટેબ્લેટ્સ ખાશો તો પેટમાં દુખાવો શરૂ થઈ જશે, ચક્કર આવશે। એના કરતાં તમે વધારાની કોઈ પણ નશાયુક્ત દવા કે એવું લેતા નહીં। જય હિન્દ।